ધાનેરાના દાખામાં તળાવના દબાણ મુદ્દે ભારે હોબાળો, ગ્રામજનો અને દબાણકર્તા સામસામે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના દાખા ગામે 52 વીઘામાં ફેલાયેલા વિશાળ તળાવના દબાણનો મુદ્દો અત્યારે ભારે ગરમાયો છે। બનાસ ડેરી અને લોક ભાગીદારીથી તળાવને ઊંડું કરી તેમાં નર્મદાના નીર ભરવાની યોજના સામે દબાણનો વિવાદ નડતરરૂપ બન્યો છે, જેના કારણે હાલ કામગીરી થંભી ગઈ છે। ઘટનાની વિગત મુજબ તળાવની હદ નક્કી કરવા માટે સરકારી માપણી કરવામાં આવી હતી। આ માપણી બાદ જ્યારે ગ્રામજનો દબાણ દૂર કરવા પહોંચ્યા ત્યારે દબાણકર્તા પાતાભાઈ લુગણાતર અને ગ્રામજનો વચ્ચે તીખી તકરાર થઈ હતી। વિવાદ એટલો ઉગ્ર બન્યો કે દબાણકર્તાએ લોડર મશીન આગળ બેસી જઈ કામ અટકાવી દીધું હતું। ગ્રામજનોનું કહેવું છે કે તળાવ ઊંડું થવાથી સમગ્ર વિસ્તારના જળસ્તર ઊંચા આવશે અને ખેતીને ફાયદો થશે, જ્યારે બીજી તરફ દબાણકર્તાનો આક્ષેપ છે કે તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। હાલમાં બંને પક્ષો વચ્ચેની ખેંચતાણને લીધે ગામમાં તંગદિલી સર્જાઈ છે અને વહીવટીતંત્ર આ મામલે ક્યારે મધ્યસ્થી કરે છે તે જોવાનું રહ્યું। અમારા ગામની અંદર છેલ્લા 40 થી 45 દિવસની તળાવનું કામ ચાલુ છે। આ તળાવ માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીના ચેરમેન, એમના નેતૃત્વમાં થઈ રહ્યું છે। પરંતુ આજે આ તળાવમાં જે દબાણ ધારક છે એમને તળાવનું કામ રોકવામાં આવ્યું છે। તો મારી સરકારશ્રીની વિનંતી છે કે જે તળાવની હદ માપણી થઈ ગઈ હોય, સર્વે થઈ ગયું હોય તો તાત્કાલિક પંચાયતને ખાલી કરાવવો જોઈએ। ઠેઠ 17 તારીખે માપણી થઈ સીટ આવીએ અને 19/2ની હદ માપણી થઈ, તેમ છતાં આજ દિવસ સુધી પંચાયતે કોઈ કાર્યવાહી કરી નથી દબાણ ધારક ઉપર। તો તાત્કાલિક પંચાયતને આ દબાણ દૂર કરાવવું જોઈએ અને અમારા દાખા ગામનું તળાવ આ તાત્કાલિક શરૂ થાય એ બે હાથ જોડીની વિનંતી છે। મેં આ તળાવ ખોદાતો તો આ બાજુ માટી નાખતા હતા, જે આ સાઈડમાં મેં એમને ના પાડી કે ભાઈ આ બાજુ નાખો નહીં, નીચેના ભાગમાં માટી નાખો। અને મેં જે આ તળાવની હદ હતી એમાંથી બાવળ ઊભા હતા એ ભાગ મેં છૂટો કર્યો। 15 થી 20 હજાર રૂપિયા મેં ખર્ચો કર્યો મારો પોતાનો, અને મેં જીસીબી લાવી અને બાવળ કઢાયા, મેં અંદર નાખ્યા મારી સાઈડમાં। તોય એમને સીધી લીટીમાં જ્યાં આવતું હોય ત્યાં તળાવની હદ લઈ લે, પણ આ લોકો લેતા નથી ને ટ્રસ્ટના મત નથી થતા। પેલી બાજુથી કીધું ગામ બાજુથી તળાવ આવે તો એ બાજુથી લઈ લો, અમારો હેડવાનો રસ્તો તો આ સર્વે નંબરમાં આવવા માટે જવા માટે તો જોઈશે ને, પણ આ લોકો કંઈ વિચાર કરતા નથી। એક બાજુ આખું ગામ છે, એક બાજુ હું એકલો જ છું સાહેબ। ને મારી વિનંતી છે કે સાંભળો તો બરાબર છે, ના સાંભળો તો કંઈ નહીં, હું આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર છું। અને આ ગામ લોકોને અરૂબરૂ કાં તો આ કરશે અથવા તો હું એનો ભોગ આલીશ।